ઓડિયો 1. સર્વત્ર પૂજ્ય માતૃશક્તિ. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. સર્વત્ર પૂજ્ય માતૃશક્તિ. જો સ્ત્રી ન હોત તો કદાચ પુરુષ ઘર બનાવવાનો વિચાર ન કરત અને એક જગ્યાએ સ્થાયી રહીને ગામ કે નગર વસાવવાની કલ્પના ન કરત. માનવીય સભ્યતાના ઇતિહાસની સમીક્ષા કરનારાઓ માને છે કે આધુનિક નગર સભ્યતા સ્ત્રીની જ દેન છે. સ્ત્રી સાથે ઘનિષ્ઠ રૂપે જોડાયા પછી આદિ માનવના મગજમાં જંગલોમાં ભટકવાનું છોડીને પર્વતોની ગુફાઓમાં રહેવાની પ્રેરણા ઉત્પન્ન થઈ. ઇતિહાસકારો તથા નૃવંશ શાસ્ત્રીઓના પ્રતિપાદનો એ બાબતનું સમર્થન કરે છે કે માતૃશક્તિ જ આધુનિક સભ્યતાની આદિ જનની છે. કુટુંબ અને સમાજના નિર્માણમાં નારીના મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં રાખીને આજે પણ કેટલાક દેશોમાં રહેતા આદિવાસી કબીલાઓમાં માતૃમૂલક સમાજ વ્યવસ્થા ચાલી રહી છે. વિદ્વાન તથા વિચારશીલ લોકોના મત પ્રમાણે માનવ સમાજનો ઇતિહાસ વાસ્તવમાં નારી શક્તિનો જ ઇતિહાસ છે. માતૃશક્તિએ જ પુરુષને પશુતામાંથી માનવતા તરફ વાળ્યો છે. સમાજના સમગ્ર તાણાવાણા માતૃશક્તિની આજુબાજુ જ વણાયેલા છે. મનુષ્ય જ્યારે સૌથી પહેલા વિચારવાનું શરૂ કર્યું હશે ત્યારે એના મનમાં સૌ પ્રથમ એ જ પ્રશ્ન જાગ્યો હશે કે હું ક્યાંથી આવ્યો છું. એના જવાબમાં તેણે પોતાની જન્મદાત્રી માં તરફ જોયું હશે અને સમજ્યો હશે કે તે એના જ માધ્યમથી આ સંસારમાં આવ્યો છે. સ્નેહ, પોષણ, લાલન પાલન અને સંરક્ષણના કારણે મનુષ્યના હૃદયમાં માતૃસત્તા પ્રત્યે સહજ રીતે શ્રદ્ધા ભાવ પેદા થયો હશે અને તેણે માને દેવી માનીને પૂજવાનું શરૂ કર્યું હશે. મનુષ્યની વિચાર શક્તિ અને બૌદ્ધિક ક્ષમતાનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ તેણે પોતાની આસપાસની સૃષ્ટિના રહસ્યોને અલૌકિક દ્રષ્ટિએ જોવાનું શરૂ કર્યું. આ અલૌકિક શક્તિને પણ તેણે માના રૂપમાં જોઈ. મનુષ્ય પર માતાના સ્નેહ અને શક્તિના પ્રભાવના કારણે જ તે અલૌકિક સત્તાને માતાના રૂપમાં જોવા લાગ્યો. પ્રાગૈતિહાસિક કાળથી જ મનુષ્ય જે કળાઓ અને સંસ્કૃતિઓનો વિકાસ કર્યો તેનું કેન્દ્ર બિંદુ માતૃશક્તિ જ હતી. મૂર્તિકલા, ચિત્રકલા, સ્થાપત્ય, સંસ્કૃતિ, કાવ્ય એમ બધા ક્ષેત્રોમાં નારીને સર્જનનો વિષય બનાવ્યો. સંસ્કૃતિનું નિર્માણ અને વિકાસ ભલે પુરુષોએ કર્યા હોય પરંતુ તેનું લક્ષ્ય નારી જ રહી છે અને એમાંય નારીનું માતૃ સ્વરૂપ વિશેષ રૂપે જોવા મળે છે. અત્યાર સુધી વિશ્વના જે ક્ષેત્રોમાં પુરાતત્વને લગતા સંશોધનો થયા છે અને જે ઉત્ખનન કાર્ય થયું છે તેમાંથી દેવીઓની અનેક મૂર્તિઓ મળી છે. અનાદિકાળથી મનુષ્ય જે ધર્મ અને સંસ્કૃતિનો વિકાસ કર્યો એમાં નારીના માતૃ સ્વરૂપને કોઈને કોઈ રૂપમાં પ્રતિષ્ઠિત કર્યું છે. વૈદિક સાહિત્યમાં દીતિ, અદિતિ, ઈલા, સરસ્વતી, મહી, ભારતી, શમી, યમી, રુદ્રાણી, પૌલિત્રી, સાવિત્રી, મહામાયા વગેરે અનેક દેવીઓનો માતૃશક્તિના રૂપમાં ઉલ્લેખ થયેલો જોવા મળે છે. શક્તિ પૂજાની આ પરંપરા વામ માર્ગી અને દક્ષિણ માર્ગી એમ બંને પ્રકારના સાધના વિધાનોમાં પ્રચલિત છે. આદિશક્તિ, મહામાયા, કાલી, તારા, ષોડશી, ભૈરવી, માતંગી, કમલા, ધૂમાવલી, છિન્નમસ્તા, બગલા, ભુવનેશ્વરી વગેરે જુદા જુદા સ્વરૂપે આજે પણ શક્તિ પૂજા કરવામાં આવે છે. આ બધું અકારણ નથી પરંતુ મનુષ્યની ચેતના પર જન્મથી જ માતાના સંસર્ગ અને સંરક્ષણનો કાયમી પ્રભાવ છે. જન્મ લેતા જ બાળક માના ખોળામાં આવી જાય છે. તેના રક્ત અને રસમાંથી બનેલું દૂધ પીને પોષણ મેળવે છે. માના લાડ પ્યારમાં ઉછરીને મોટો થાય છે. આગળ જતા માણસ ભલે ગમે તેટલું શિક્ષણ મેળવે પરંતુ સૌ પ્રથમ શિક્ષણ અને સંસ્કાર તો તે મા પાસેથી જ મેળવે છે. તેથી એના હૃદય ઉપર માતૃચેતનાનો પ્રભાવ પડે તે સ્વાભાવિક છે. એના કારણે
શરૂઆતમાં પરિવારોનો વિકાસ માતૃપ્રધાન સંસ્થાના રૂપમાં થયો. આજે પણ કેટલાય ક્ષેત્રોમાં માતૃપ્રધાન પરિવાર તથા સમાજ વ્યવસ્થા પ્રચલિત છે. આગળ જતા સમર્પણની મૂર્તિમંત પ્રતિમા એવી નારીએ નેતૃત્વ અને વર્ચસ્વનું ક્ષેત્ર ભલે પુરુષને પોતે જ સોંપી દીધું હોય, એમ છતાં માતૃત્વનું મહાન ગૌરવ ઘટતું નથી. નારી હંમેશા પૂજનીય અને વંદનીય રહી છે. બાળકનું નિર્માણ તેની માતા કરે છે. માતાનું જ્ઞાન, અનુભવ અને અંતઃકરણ જેટલા વિકસિત હશે એટલું જ બાળકનું મન પણ વિકસિત થશે. ભૂમિ સારી હોય તો જ છોડનો સારી રીતે વિકાસ થાય છે. બીજ ભલે ગમે તેટલું શ્રેષ્ઠ હોય, પણ જો ભૂમિ ફળદ્રુપ ન હોય તો પાક સારો થતો નથી કે સારો બગીચો પણ બનતો નથી. એ જ રીતે માતા જો સારી હોય તો જ સંતાનો શ્રેષ્ઠ બને છે. જે ઘરોમાં સુસંસ્કારી સંતાનો હોય એને જ સાચા અર્થમાં ઘર કહી શકાય. જે ઘરમાં દુર્બુદ્ધિવાળા, દુર્ગુણી, રોગી અને આળસુ બાળકો હોય તે ઘર સાક્ષાત નરક છે. ત્યાં નિરંતર ઝઘડા, ઈર્ષા, દ્વેષ, અસંતોષ, ચોરી, અનાદર, ઉત્પાત તથા અપકીર્તિની આગ સળગતી રહેશે. ત્યાં રહેતા લોકો સ્મશાનમાં રહેતા પ્રેત જેવું જીવન જીવે છે. માતાના સંસ્કાર બાળક ઉપર પડે છે તે એક હકીકત છે. તેથી જેમણે શ્રેષ્ઠ સંતાનો પ્રાપ્ત કરવા હોય તેમણે પહેલા માતાનું નિર્માણ કરવું જોઈએ. લોકો બાળક સ્વસ્થ બને એના માટે ગર્ભાવસ્થામાં સ્ત્રીને ઘી, દૂધ, મેવા મીઠાઈ વગેરે ખવડાવે છે. માતાને દૂધ વધારે આવે તે માટે જીરું, સૂંઠ, બાવળનો ગુંદર વગેરે ખવડાવે છે. લોકોમાં એટલી બુદ્ધિ તો છે કે માતાને ખવડાવવાથી તેનો લાભ બાળકને મળવાની વાત સમજે છે. બાળક બીમાર થઈ જાય તો માતાને પરેજી પાડવાની, અમુક વસ્તુઓ ન ખાવાની સલાહ આપે છે. પણ અહીંયા તેમની બુદ્ધિનો અંત આવી જાય છે. લોકો એ પણ સમજે કે માતાના જ્ઞાન, અનુભવ અને અંતઃકરણના વિકાસનો પ્રભાવ બાળક ઉપર પણ પડે છે. તો કેટલું સારું! બાળકને સુયોગ્ય બનાવવા માટે પહેલા તેની માતાને સુયોગ્ય બનાવવી જરૂરી છે. જો લોકો આ વાત સમજતા હોત તો આજે આપણા સમાજનો સ્તર ખૂબ ઊંચો હોત. મહિલાઓની આ ઉન્નતિ ત્યારે જ થઈ શકી કે જ્યારે તેને પુરુષની ગુલામીમાંથી મુક્ત કરવામાં આવી, તેને સમાન અધિકારો આપવામાં આવ્યા અને તેને 10-12 બાળકોના પ્રજનન તથા પાલનની ખોટી જવાબદારીમાંથી મુક્ત કરી. જ્યાં 1-2 વર્ષે સ્ત્રીએ બાળકને જન્મ આપી તેનું પાલન પોષણ કરવામાં જ પોતાની આખી જિંદગી ખર્ચી નાખવી પડે, ત્યાંની નારી કઈ રીતે પ્રગતિ કરી શકે? જ્યાં નારીને ભોગ્યા અને દાસી માનવામાં આવતી હોય ત્યાં તે કઈ રીતે પોતાનો વિકાસ સાધી શકે? જ્યાં નારી નિરક્ષરતા તથા અંધવિશ્વાસના અંધકારમાં ભટકી રહી હોય તે દેશની સર્વાંગી ઉન્નતિની આશા રાખી ન શકાય. જ્યાં નારીને કોઈ અધિકાર આપવામાં ન આવે અને સ્ત્રી પોતે પણ પોતાનું મહત્વ ન સમજતી હોય ત્યાં મહિલાઓની પ્રતિભા તથા ઉપયોગિતાની લાભ લેવાનું સ્વપ્ન પણ જોઈ શકાતું નથી. જે સમાજ અથવા દેશની નારી પછાત હશે તે દેશ કે સમાજ પ્રગતિ કરી શકતો નથી. નારીએ સમર્પણ ભાવથી વર્ચસ્વ અને નેતૃત્વનું ક્ષેત્ર પુરુષોને સોંપી દીધું, પરંતુ પુરુષો એમ માને છે કે નારી કનિષ્ઠ છે, તે નેતૃત્વ કરવામાં સક્ષમ નથી. આ પુરુષોનો માત્ર દંભ છે. કેટલાક લોકોએ સ્વાર્થના કારણે નારીને વિષની ખાણ અને નરકનું દ્વાર ગણાવી છે. એવા પુરુષો નારીનું સાચું મૂલ્યાંકન કરી શક્યા નથી. આમ છતાં તેના માતૃત્વના ગૌરવની આગળ પુરુષોને માથું નમાવવું પડે છે. નારીની ભલે ગમે તેટલી આલોચના કરવામાં આવે છતાં પણ તેના માતૃત્વના ગૌરવને નકારી શકાતો નથી. ઇતિહાસ સાક્ષી છે કે માનવીય સભ્યતા અને સંસ્કૃતિને તથા માનવ સમાજને જે મહાપુરુષોએ
મહત્વપૂર્ણ અનુદાન આપ્યા છે, તેમના નિર્માણમાં પણ માતાની મમતાનો ફાળો મોટો છે. મનોવૈજ્ઞાનિકો તથા સમાજશાસ્ત્રીઓ પણ કહે છે કે મહાપુરુષો શ્રેષ્ઠ સદ્ગુણો પોતાની માતા પાસેથી જ મેળવે છે અને શીખે છે. માતા બચપણમાં પોતાના બાળકોને જે સંસ્કાર આપે છે તે તેના મનમાં કાયમી બની જાય છે. મહાન વિજેતા નેપોલિયને પણ પોતાની તમામ સફળતાનું શ્રેય પોતાની માતાને આપતા કહ્યું હતું કે રાષ્ટ્રના ઉત્થાન માટે શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર તેમની માતાઓ જ કરી શકે છે. ચીનના તત્વજ્ઞાની કન્ફ્યુશિયસે પણ કહ્યું હતું કે જો સમાજને સુધારવો હોય તો કુટુંબોને સુધારો, કારણ કે કુટુંબોનો સુધાર અને નિર્માણ સુસંસ્કારી માતાઓ જ કરી શકે છે. વિશ્વના બધા ધર્મ પ્રવર્તકો, શ્રેષ્ઠ ચિંતકો તથા સમાજ સેવકોએ માતાની મમતા અને ગૌરવની ખૂબ પ્રશંસા કરી છે. એમાંય ભારતના વિદ્વાનોએ માતૃશક્તિને જે મહત્વ આપ્યું છે તે અનુપમ અને અજોડ છે. ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં સીતાજીની અભ્યર્થના સદબુદ્ધિ આપનારી માતૃશક્તિના રૂપમાં કરી છે. જનક સુતા જગજનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાનકી તાકે જુગપદ કમલ મનાવઉં જાસુ કૃપા નિર્મલમતી પાવઉં. નારી પ્રત્યેનો આ પૂજ્ય ભાવ એને વધારે પડતું મહત્વ આપવાનો નથી. સાધન સગવડો વધારવાથી જીવન જીવવામાં સરળતા અને સુવિધા રહે છે, પરંતુ એટલા માત્રથી સાચા અર્થમાં જીવન બનતું નથી. જીવન માત્ર ખાવા અને સૂવાની ક્રિયા સુધી સીમિત નથી, પરંતુ તેનો આધાર તેના ગૌરવ અને સાર્થકતા પર રહેલો છે. ઉચ્ચ વ્યક્તિત્વની મદદથી અભાવગ્રસ્ત પરિસ્થિતિમાં પણ સ્વર્ગ જેવા વાતાવરણનું નિર્માણ કરી શકાય છે. જો વ્યક્તિત્વ શ્રેષ્ઠ ન હોય તો સાધનોના દુરુપયોગની શક્યતા વધી જશે. ઉત્કૃષ્ટ વ્યક્તિત્વનું ગૌરવ સર્વોપરી છે. જો તેની ઉપેક્ષા કરવામાં આવે તો પ્રગતિનો રથ કાદવમાં ફસાયેલો રહેશે. ઉજ્જવળ ભવિષ્ય માટે ઉન્નત, સુસંસ્કારી, સુયોગ્ય અને આદર્શવાદી નાગરિકોનો વિકાસ કઈ રીતે કરી શકાય? એ કાર્ય સુસંસ્કારી નારી જ કરી શકે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને જ પ્રાચીન કાળમાં નારીના ગૌરવને પ્રતિષ્ઠિત કરી તેની પૂજા કરવામાં આવતી હતી. એવી પૂજનીય અને વિકસિત મનઃસ્થિતિવાળી સુયોગ્ય નારીઓ પ્રાચીન કાળમાં એક એકથી મહાન નર રત્નો પેદા કરતી હતી. એનાથી સમાજની સર્વાંગી પ્રગતિ થતી હતી. આજે સમાજમાં બુરાઈઓની બોલબાલા છે. એનું એક મોટું કારણ નારીનું માતૃશક્તિનું અધઃપતન જ છે. જો નારી ક્રોધી, વિરોધી તથા અસંતુષ્ટ હોય તો સમાજમાં પતન, અકર્મણ્યતા, અશાંતિ અને દુઃખોનું સામ્રાજ્ય વ્યાપી જશે. જો સમાજને સર્વાંગી પ્રગતિની દિશામાં આગળ વધારવો હોય તો નારીના ગૌરવ અને મહિમાને સમજીને તેને યોગ્ય સ્થાન આપવું જરૂરી છે. માની આશીષથી મોટી બીજી કોઈ શક્તિ નથી. વ્યક્તિ અને સમાજને ઊંચે ઉઠાવવામાં અનેક ઘટકોનું યોગદાન હોય છે. શિક્ષણ શાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ તથા અર્થશાસ્ત્રીઓ સુખ સગવડો વધારવા તથા સમાજની વ્યવસ્થા અને શાલીનતા જાળવી રાખવા માટે પ્રયત્નો કરે છે. ભૌતિક વિકાસ માટે એ બધાનો સહયોગ જરૂરી છે, પરંતુ વ્યક્તિ તથા સમાજમાં ઉદારતા, શાલીનતા, શુભ આશય વગેરેના બીજ તો માતૃશક્તિ જ વાવી શકે છે. એ કારણે જ ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન સર્વોપરી છે. માતા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ભાવના કારણે આ દેશ મહાનતાના ઉચ્ચતમ શિખર સુધી પહોંચ્યો હતો. પ્રગતિ, ઉન્નતિ તથા સુખ શાંતિની ભૂતકાલીન સ્વર્ગીય પરિસ્થિતિ પર દ્રષ્ટિપાત કરીએ તો એક જ તથ્ય જણાય છે કે ભારતના લોકોના અંતઃકરણમાં મા પ્રત્યે અગાધ શ્રદ્ધા ભાવ રહેલો હતો. ઓડિયો 2. દેવી દેવતાઓમાં માને
સર્વોત્તમ સત્તા માનવામાં આવે છે. અનેક દેવીઓની સ્થાપના, પૂજા તથા આરાધનાની પાછળ પણ એક જ દર્શન કામ કરે છે: માતા પ્રત્યે અપાર શ્રદ્ધા ભાવનો વિકાસ કરવો. આ શ્રદ્ધા ભાવ જે સમાજમાં જેટલો વધારે હશે તે એટલો જ વધારે શાલીન અને શ્રેષ્ઠ હશે. સર્વાંગી પ્રગતિ માટે ઋષિઓએ મા પ્રત્યે અનન્ય નિષ્ઠા રાખવાનો ઉપદેશ આપ્યો છે. બાળકને પ્રારંભિક શિક્ષણ આપતા ભારતીય સંસ્કૃતિ કહે છે: માતૃમાન, પિતૃમાન, આચાર્યવાન પુરુષો વેદ. અર્થાત માતા, પિતા અને આચાર્ય જ મનુષ્યના જીવનને ઘડવામાં સૌથી મોટી ભૂમિકા નિભાવે છે. આ ત્રણેયમાં માનું સ્થાન પ્રથમ અને સર્વોપરી છે. નીતિશાસ્ત્રમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પૃથ્વીથી મોટું કોણ છે? એનો જવાબ આપતા ઋષિ કહે છે: પૃથિવ્યા માતા ગરીયસી. અર્થાત માતા પૃથ્વી કરતાં પણ મોટી છે. માના ત્યાગ, બલિદાન તથા મહાનતાના કારણે જ શ્રેષ્ઠતાથી યુક્ત તથા ત્યાગનું ઉદાહરણ રજૂ કરતી વસ્તુઓને પણ માતા કહેવામાં આવે છે. પૃથ્વી માતાનું સંબોધન વિચાર્યા વગર કરવામાં નથી આવ્યું. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે શું નથી કરતો? તે પૃથ્વીની છાતીને ચીરી નાખે છે, તેને જર્જરિત કરે છે, ગંદકી ફેલાવે છે. એમ છતાં પૃથ્વીનું માતૃ હૃદય બધું જ સહન કરે છે. મનુષ્યના કુકૃત્યો તરફ તે સહેજ પણ ધ્યાન આપતી નથી. ઉલટું તે અનુદાનોની વર્ષા કરતી રહે છે. તેની આ ઉદારતાના કારણે જ તેને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ગાયને પણ માતા કહેવામાં આવી છે. તેનું કારણ તેના અમૃત જેવા વરદાનો જ છે. વિશ્વના તત્વજ્ઞાનીઓએ એ વાતનો એક મતે સ્વીકાર કર્યો છે કે માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રનો વિકાસ માતૃશક્તિના ગૌરવની સ્થાપના દ્વારા જ થઈ શકે છે. ફારસીના એક કવિએ ખૂબ માર્મિક વાત કરી છે કે માના ચરણોની નીચે સ્વર્ગ છે. સ્વર્ગીય પરિસ્થિતિઓના સર્જનનું મૂળભૂત રહસ્ય આ પંક્તિમાં છતું કરવામાં આવ્યું છે. તે છે માતૃશક્તિ પ્રત્યે અપાર શ્રદ્ધા. એક યહૂદી કહેવત છે: ઈશ્વર દરેક જગ્યાએ હાજર થઈ શકતો નથી, તેથી તે માતાઓને મોકલી દે છે. આ માતા પ્રત્યેની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે. મહાનતા, ઉદારતા, ઉદાત્તતા, ત્યાગ અને બલિદાનનું પ્રશિક્ષણ જ્યારથી માતા ગર્ભવતી બને છે ત્યારથી શરૂ થઈ જાય છે. તે પોતાના રક્ત માંસમાંથી શિશુના શરીરનું નિર્માણ કરે છે. 9 માસ સુધી કષ્ટ સહન કરીને પણ ગર્ભમાં ઉછરી રહેલા શિશુનું પોષણ કરે છે. તે કોઈ પણ પ્રકારના બદલાની આશા રાખતી નથી. પુત્ર ભલે કુપુત્ર પાકે, પરંતુ તે પોતાના કર્તવ્યોથી વિમુખ થતી નથી. બાળકને તેનો પ્રેમ સદાય મળતો રહે છે. ઉચ્ચ પદે પહોંચેલા અને મહાનતાના ઉચ્ચ પદે બિરાજેલા લોકોના જીવન તરફ દ્રષ્ટિપાત કરીએ છીએ ત્યારે ઉપરોક્ત હકીકત વધારે સ્પષ્ટ થઈ જાય છે. એમના વિકાસમાં સામાજિક પરિસ્થિતિઓ, શિક્ષણ, સાધનો વગેરેનો ફાળો ઓછો રહ્યો છે. માતા પ્રત્યેના અનન્ય શ્રદ્ધા ભાવે જ તેમને સફળતાના શિખરે પહોંચાડ્યા છે. આવો ભાવ તેમના જીવનના અંતિમ સમય સુધી તેમને પ્રેરણા આપતો રહે છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ ગ્રાન્ટના જીવનની એક માર્મિક ઘટના આ પ્રમાણે છે. ગ્રાન્ટ દર રવિવારે પોતાના પરિવારના સભ્યો સાથે દેવળમાં જઈને પ્રાર્થના કરતા હતા. એકવાર તેઓ આ રીતે પ્રાર્થના કરી રહ્યા હતા. ગ્રાન્ટનો નાનો પુત્ર તોફાન કરવા લાગ્યો. એનાથી ગ્રાન્ટનું ધ્યાન તૂટ્યું. તેમણે બાળકને ચૂપ રહેવાનો ઈશારો કર્યો, પરંતુ તેણે ઉછળકૂદ કરવાનું ચાલુ રાખ્યું. ગુસ્સે થઈને ગ્રાન્ટે બાળકને 2-3 તમાચા મારી દીધા. એટલામાં ગ્રાન્ટની વયોવૃદ્ધ માતા ઉઠી અને બાળકના માથે હાથ ફેરવીને તેને છાતી સરસો ચાંપી દીધો અને તેને ચૂપ કર્યો. બાળક ચૂપ થઈ ગયો કે તરત જ તે ગ્રાન્ટ તરફ ફરી અને તેમને 3-4 થપ્પડો મારી દીધી. બધા લોકોમાં ખળભળાટ મચી ગયો. તેઓ અવાક થઈને જોઈ જ રહ્યા.
ગ્રાન્ટ પોતાની માતાના ચરણોમાં બેસી ગયા અને બોલ્યા, માં, મારો એવો કયો ગંભીર અપરાધ છે કે જેના માટે તમે મને દંડ કર્યો? માતાનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે પુત્રને છાતી સરસો ચાપીને કહ્યું, જે ગુના માટે તે બાળકને દંડ કર્યો એ જ ગુનો તે પણ કર્યો છે. બાળક તો અવાજ કરી રહ્યું હતું, પરંતુ તારું ધ્યાન ક્યાં હતું? તારું મન પણ ચંચળ હતું. આવી પ્રાર્થનાથી શો લાભ? ગ્રાન્ટે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને ભાવ વિભોર થઈને બોલ્યા, માં, ખરેખર તારા લીધે જ હું રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી શક્યો છું. રાષ્ટ્રપતિ આઇઝનહાવર કહેતા હતા, અત્યાર સુધી હું જે કંઈ બની શક્યો છું તે માની સ્નેહપૂર્ણ પ્રેરણા અને પ્રશિક્ષણનું જ પરિણામ છે. જ્હોન કેનેડીએ એક પ્રેસ ઇન્ટરવ્યુમાં પોતાના આકર્ષક વ્યક્તિત્વ અને સફળતાઓનું રહસ્ય છતું કરતા કહ્યું હતું, મારી માતા સિદ્ધાંતો અને આદર્શોની દ્રષ્ટિએ ખૂબ કઠોર અને સંવેદનાની દ્રષ્ટિએ મીણ કરતા પણ વધારે કોમળ હતી. તેના અગાધ સ્નેહે જ મને મારી વર્તમાન સ્થિતિએ પહોંચાડ્યો છે. અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પોતાની સફળતા વિશે તેમણે કહ્યું હતું, હું જે કંઈ બની શક્યો છું અથવા ભવિષ્યમાં બનીશ તેનું તમામ શ્રેય અને ગૌરવ મારી માતાના ફાળે જાય છે. સિકંદર કહેતો હતો, મારી માતાની આંખોના એક આંસુને હું મારા સંપૂર્ણ સામ્રાજ્ય કરતાં પણ વધારે મહત્વનું માનું છું. શિવાજી તથા રાણા પ્રતાપથી માંડીને સ્વતંત્ર સંગ્રામના ક્રાંતિકારીઓ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ સુધીના બધા મહાપુરુષો માના ખોળામાં બેસીને જ શાસન, પરાક્રમ તથા ચરિત્ર નિષ્ઠાના પાઠ ભણ્યા હતા. માતૃભૂમિ પ્રત્યેના ત્યાગ અને બલિદાનના બીજ બચપણમાં જ વવાયા હતા. મહાત્મા ગાંધી અને વિનોબાને મહામાનવ બનાવવામાં તેમની માતાઓનો ફાળો મહત્વનો હતો. જ્યારે ગાંધીજી ભણવા માટે વિલાયત જઈ રહ્યા હતા ત્યારે તેમની માતાએ તેમની પાસે સદાચાર અને સત્યની પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેઓ જીવન પર્યંત તેનું પાલન કરતા રહ્યા. મા પ્રત્યેની અનન્ય ભક્તિ તેમને માર્ગદર્શન આપતી રહી. ગાંધીજી કહેતા હતા, સદાચાર તથા કર્તવ્ય નિષ્ઠાના જે પાઠ મારી માતાએ ભણાવ્યા તે મારા જીવનનો મૂળ મંત્ર બની ગયો. બચપણમાં ત્યાગ અને બલિદાનના સંસ્કારો પોતાની મમતા સાથે પીવડાવનારી માના ઉદાર હૃદયની આ ઘટના કેટલી પ્રેરણાપ્રદ છે. બચપણમાં વિનોબાની સાથે એક અનાથ બાળક રહેતો હતો. તેનું પાલન પોષણ પણ વિનોબાની માતા જ કરતા હતા. તેઓ દરરોજ એ અનાથ બાળકને ઘી ચોપડીને રોટલી આપતા હતા, જ્યારે વિનોબાને કોરી રોટલીઓ જ મળતી હતી. એક દિવસ વિનોબાએ આ પક્ષપાતનું કારણ પૂછ્યું ત્યારે માતાએ ભાવ વિભોર થઈને કહ્યું કે આ બાળકના માતા પિતા નથી, તેને વિશેષ પ્રેમની જરૂર છે. તને તો તે સહજ રૂપે મળે છે. માના વિશાળ હૃદયમાંથી વહેતી પ્રેમની પવિત્ર ધારાએ ઉદારતા તથા મહાનતાનો જે પાઠ ભણાવ્યો તેણે વિનોબાના જીવનની દિશા જ બદલી નાખી. માતાનું હૃદય ત્યાગ, બલિદાન, ઉદારતા અને મહાનતાનો સ્ત્રોત છે. શ્રેષ્ઠતા, શાલીનતા તથા મહાનતાનો પાઠ ભણનાર અને એ માર્ગે ચાલનાર દરેક મહાપુરુષે માતાના હૃદયમાંથી નીકળતા પ્રેમના પવિત્ર પ્રવાહમાં ડૂબકી મારી છે. માતાના અખૂટ અનુદાનોના કારણે જ ભારતીય સંસ્કૃતિ માતૃશક્તિ પ્રધાન રહી છે. દરેક મહામાનવે તેના ખોળામાં બેસીને પ્રેમ તથા આત્મીયતાના અમૃતનું પાન કર્યું છે. માતાની છત્રછાયામાં બેસીને ભણેલો આત્મીયતાનો પાઠ જીવન લક્ષ્યને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. જે આત્મીયતા, કરુણા તથા દયાભાવના વિકાસ માટે કઠોર સાધનાઓ કરવામાં આવે છે તે માતાના હૃદયમાં સહજ રીતે જોવા મળે છે. આત્મીયતાનો પાઠ આત્મવિકાસ તથા આત્મવિસ્તારનું સાધન બને છે. માતૃવત પરદારેષુ આત્મવત સર્વભૂતેષુ ની ભાવનાના વિકાસને આધ્યાત્મિક પ્રગતિનું ચિહ્ન માનવામાં આવ્યું છે. તે મા પ્રત્યેની અનન્ય શ્રદ્ધાથી સહજ રૂપે પ્રાપ્ત થઈ જાય છે. દુષ્ટતાના દાવાનળમાં સળગી રહેલી માનવ જાતે
ભારતીય સંસ્કૃતિની એ વિશેષતાઓનો આધાર લેવો પડશે જેને અપનાવીને તે શ્રેષ્ઠ અને શાલીન બનતી હતી, પ્રેમ તથા મહાનતાનો માર્ગ અપનાવતી હતી. માતૃશક્તિ પ્રત્યેના શ્રદ્ધા ભાવે જ ભૂતકાળમાં આપણા દેશને પ્રગતિના ઉચ્ચ શિખરે પહોંચાડ્યો હતો. કાલાંતરમાં એમાં ઉણપ આવી, શ્રદ્ધા ઘટતી ગઈ. મધ્યકાળના અંધકાર યુગે તો સદીઓથી ચાલી આવતી શ્રદ્ધાને કચડી નાખી, તેને કલુષિત કરી દીધી. મહાશક્તિને કામિનીના રૂપમાં સ્થાપીને તમામ નૈતિક આધારોનો નાશ કરી નાખ્યો. આજે અનૈતિકતાનું જે ઘોડાપૂર આવ્યું છે તેનું મુખ્ય કારણ માતૃશક્તિની અવગણના જ છે. માના હૃદયમાંથી મળતા અનુદાનોથી વંચિત રહેવાના કારણે મહામાનવો રૂપી જે ભેટ મળતી હતી તે બંધ થઈ ગઈ. સમાજને ફરીથી શ્રેષ્ઠ અને શાલીન બનાવવા માટે માતૃશક્તિને તેનું ગૌરવયુક્ત પદ પાછું આપવું પડશે. તેના પ્રત્યે અપાર શ્રદ્ધાના ભાવનો વિકાસ કરવો પડશે. સમાજમાં શ્રેષ્ઠતા અને શાલીનતાના બીજ વાવવાનું કાર્ય એના દ્વારા જ થઈ શકશે. માતા પ્રત્યે અપાર શ્રદ્ધા ભાવનો વિકાસ કરવાથી જ સમાજની સર્વાંગી પ્રગતિ થઈ શકશે. પ્રાચીન ભારતની પ્રગતિનું રહસ્ય. આજે નારીનું કાર્યક્ષેત્ર ભલે ઘર ગૃહસ્થી સુધી સીમિત હોય, પરંતુ પ્રાચીન કાળમાં એવું નહોતું. પશ્ચિમના એક ઇતિહાસકારે લખ્યું છે, આજના સભ્ય કહેવાતા દેશોના લોકો જ્યારે નદીઓ, તળાવો તથા ઝરણામાંથી ઘૂંટડીએ પડીને જાનવરોની જેમ પાણી પીતા હતા, ત્યારે ભારતવાસીઓએ ભૂગોળ, ખગોળ વિજ્ઞાન, ચિકિત્સા તથા યંત્ર વિદ્યાની સાથે સાથે ગુપ્ત વિદ્યાઓમાં પણ ખૂબ પ્રગતિ સાધી હતી. આજનો માણસ આજે વિજ્ઞાનના બળે ચંદ્ર પર પહોંચવામાં સફળ થયો છે, પરંતુ પ્રાચીન ભારતના મહર્ષિઓ પોતાના યોગ બળથી લોકાંતરોમાં ભ્રમણ કરી આવતા હતા. જો કે ઇતિહાસમાં તો આનું કોઈ વિવરણ મળતું નથી. તેનો જવાબ એક ઇતિહાસકારે આ પ્રમાણે આપ્યો છે. ભારતના મહર્ષિઓએ ઇતિહાસના લેખનને કદાપી મહત્વ આપ્યું નહોતું, કારણ કે તેમની દ્રષ્ટિમાં ભૌતિક બાબતો કરતાં આત્મિક સિદ્ધિઓ વધારે મૂલ્યવાન હતી. એ સિદ્ધિઓના બળે જ હજારો વર્ષ પહેલા ભારતે જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિ કરી હતી. શું આ પ્રગતિ એકલા પુરુષે કરી હતી? નારીનો એમાં કોઈ ફાળો નહોતો? જો એવું હોત તો પ્રગતિની ગતિ કાચબા જેવી ધીમી રહી હોત અને આજની જેમ જ આપણે કદમ મેળવીને ચાલવામાં અસમર્થ હોત. પ્રાચીન કાળમાં નારીઓએ પુરુષ સાથે ખભે ખભા મેળવીને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. જ્ઞાન વિજ્ઞાનના વિકાસની સાથે સાથે સમાજ, રાજનીતિ, ધર્મ, કાયદો, સંગઠન વગેરે બાબતોમાં પણ તે પુરુષની સાચી સહચરી બની રહી. તે પુરુષને પ્રેરણા અને બળ આપતી હતી. તેની પ્રતિભા, ક્ષમતા અને યોગ્યતા પુરુષની પ્રતિભા, ક્ષમતા તથા યોગ્યતા સાથે ભળીને અનેક ગણી પ્રભાવશાળી બની જાય છે. વેદના અનુશાસન પ્રમાણે જ્યારે લોકો ચાલતા હતા, ત્યારે સ્ત્રીઓએ એવા મહાન કાર્યો કરી બતાવ્યા હતા કે જો તેમની ભૂમિકાને બાદ કરવામાં આવે તો ઇતિહાસનું સ્વરૂપ જ બદલાઈ જાય. રામાયણમાંથી સીતાના ચરિત્રને જો કાઢી નાખવામાં આવે તો રામાયણમાં કશું બાકી ન રહે. દ્રૌપદી, કુંતા, ગાંધારી વગેરેના ચરિત્રોને કાઢી નાખવામાં આવે તો મહાભારતની શી મહત્તા રહે? પાંડવોનો સમગ્ર જીવન સંગ્રામ અધૂરો જ રહી જાય. ભાગવતમાંથી જો દેવકી, યશોદા અને ગોપીઓના ચરિત્રોને દૂર કરવામાં આવે તો કૃષ્ણ એક સાધારણ પુરુષ બની રહે. પાર્વતી, સીતા અને લક્ષ્મી વગર શિવજી, રામ અને વિષ્ણુના ચરિત્રો અધૂરા જ રહેશે. આમ તો નારીને અબળા કહેવામાં આવે છે, પરંતુ અસુરોના ઉત્પાતના કારણે જ્યારે દેવો ગભરાઈ ગયા ત્યારે અસુરોનો સંહાર માતૃશક્તિ દુર્ગાએ જ કર્યો હતો. સમાજના બીજા ક્ષેત્રોમાં પણ નારીએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. જ્યારે પૃથ્વી પર
ભગવત શક્તિના અવતરણની જરૂર જણાઈ ત્યારે મનુ તપ કરવા લાગ્યા. તેમના એકલાનું તપ સફળ ન થયું ત્યારે તેમના પત્ની શત્રુપા પણ તપશ્ચર્યામાં જોડાયા. એના પરિણામે તપ સફળ થયું અને શત્રુપાએ કૌશલ્યાના રૂપમાં રામને પોતાના ખોળામાં રમાડ્યા. ઓડિયો 3. આ રીતે ભગવાનના અવતરણ માટે દ્વાપરમાં ફરીથી જરૂર ઊભી થઈ. પ્રાચીન ઉદાહરણોમાંથી બોધ લઈને મહર્ષિ કશ્યપે પોતાની ધર્મપત્ની અદિતિની સાથે તપ કર્યું. અદિતિ યશોદા બની અને તેને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને જન્મ આપવાનું શ્રેય મળ્યું. રામ અને કૃષ્ણ ભગવાન છે. અવતાર સિદ્ધાંતના વિરોધીઓ પણ તેમને મહાપુરુષ માને છે. પરંતુ જેમની કુખે તેઓ જન્મ્યા, જેમના ખોળામાં ઉછર્યા, દૂધ પીધું, સંરક્ષણ તથા પ્રેમ મેળવ્યા, એ માતાઓનું ગૌરવ રામ અને કૃષ્ણ કરતા વધારે છે. ભગીરથે ગંગાવતરણ માટે તપ કર્યું, તે કથા બધા જાણે છે. પરંતુ સૂકા વિંધ્યાચળને હર્યો ભર્યો બનાવવા માટે અત્રિ ઋષિની પત્ની અનસુયાએ તપશ્ચર્યા કરી હતી અને ચિત્રકૂટમાંથી મંદાકિની નદીને વહેવા માટે વિવશ કરી હતી. એ વાત બહુ ઓછા લોકો જાણે છે. એનો ઉલ્લેખ રામચરિત માનસના અયોધ્યા કાંડમાં ભગવાન રામના ચિત્રકૂટ નિવાસવાળા પ્રસંગમાં થયો છે. સંતાનોના નિર્માણમાં પિતા કરતા માતાની ભૂમિકા 1000 ગણી વધારે છે. દેવી અશિજે પોતાના પુત્ર કાંક્ષીવાનને પોતાના સંરક્ષણમાં રાખીને શિક્ષણ આપ્યું હતું અને તેને વિદ્વાન બનાવવાની સાથે સાથે યોગ વિદ્યામાં પણ નિષ્ણાત બનાવ્યો. યોગ શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન ઋષિ પંચશીખે એ વિષયના અનેક ગ્રંથો લખ્યા છે. તેમણે કહ્યું હતું કે એ જ્ઞાન તેમણે પોતાની માતા પાસેથી મેળવ્યું હતું. ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત વર્ષ પડ્યું. તેનું લાલન પાલન શકુંતલાએ જ કર્યું હતું. બચપણમાં તે એટલો પરાક્રમી હતો કે સિંહના બચ્ચા સાથે રમતો હતો. વાલ્મીકીના આશ્રમમાં લવકુશનું પાલન પોષણ સીતાએ અભાવગ્રસ્ત સ્થિતિમાં કર્યું હતું અને તેમને એટલા યોગ્ય બનાવ્યા કે હનુમાન તથા લક્ષ્મણને પણ તેમણે પરાજિત કર્યા. ઉદાહરણોનો કોઈ અંત નથી. આ બધાનો સારાંશ એ જ છે કે નારીને કોઈ પણ શ્રેષ્ઠ દિશામાં આગળ વધતી રોકવાથી આપણને પોતાને તો નુકસાન થાય છે જ, પરંતુ સમય અને આજની માંગને ધ્યાનમાં રાખીને વિચારીએ તો તેને એક સામાજિક અપરાધ પણ કહેવો પડે. આજે આપણી દુર્દશા માટે છેલ્લી થોડીક સદીઓની ગુલામી જવાબદાર નથી. ખરેખર તો નારી પર મૂકેલા પ્રતિબંધો જ જવાબદાર છે. આપણને સ્વતંત્ર થયે ઘણા વર્ષો થઈ ગયા. કોઈ પણ રાષ્ટ્ર માટે પોતાની સ્થિતિ સુધારવા આટલો સમય ઓછો નથી. જો કે બિલકુલ સુધારો નથી થયો એવુંય નથી, પરંતુ જે ગતિથી સુધારો થવો જોઈએ તે થઈ શક્યો નથી. કારણ કે અડધી વસ્તી તો આજે પણ અપંગ છે અને આપણા પર બોજ બનીને બેસી રહી છે. બાકીની અડધી જનશક્તિ તેનો ભાર વહેવામાં જ પોતાનો સમય અને શક્તિનો મોટો ભાગ ખર્ચી રહી છે. મૂઢતા, અંધવિશ્વાસ, ભ્રાંતિઓ અને કુરિવાજો ઘણા સમયથી ચાલ્યા આવે છે. તેની કિંમત આપણે ચૂકવી રહ્યા છીએ, પણ હવે એ ક્રમ વધારે સમય ચાલવા દેવો ન જોઈએ. કહેવાય છે કે તિજોરીમાં મૂકી રાખેલી લક્ષ્મી વધતી નથી કે કોઈ કામ લાગતી નથી. ઉલટું તેને સાચવવા માટે કેટલા બધા પ્રયત્નો અને સાધનોની જરૂર પડે છે. બધા ઈચ્છે છે કે ભારતનું ભૂતકાળનું ગૌરવ પાછું મળે. દેશમાં ઘી દૂધની નદીઓ વહે, સુખ શાંતિ વધે અને રાષ્ટ્રની પ્રગતિ થાય. પરંતુ આ ઈચ્છાઓને પૂરી કરવા માટે ભૂતકાળની જેમ માતૃશક્તિની ફરીથી પ્રતિષ્ઠા કરવી પડશે. એના સિવાય બીજો કોઈ માર્ગ નથી. नारी का सम्मान जहां है, संस्कृति का उत्थान वहां है.